પરીક્ષિતના રાજ્યમાં બે ત્રણ ઘટનાઓ બની છે. પહેલી ઘટના, એક પગવાળો બળદ અને એ કોઈ કાળો પુરુષ એ બળદના એક પગ ઉપર પ્રહાર કરી રહ્યો છે. શ્રીમદ ભાગવતના કથાનકો સમાધિ ભાષામાં લખાયેલા છે, એને સમજવા પડે. કેવળ વાર્તાની દ્રષ્ટિએ જોશો તો એક પગવાળો બળદ ને એના પર કાળો માણસ પ્રહાર કરે છે. અહીંયા બળદ એ ધર્મનું પ્રતીક છે. બળદના 4 પગ હોય તે ધર્મના 4 આધાર હોય, પણ એક એક યુગ વીતતો ગયો, એક એક આધાર તૂટતો ગયો. સતયુગ પૂરો થયો, જ્ઞાનનો મહિમા પૂરો થઈ ગયો. ત્રેતાયુગ પૂરો થયો, તપનો મહિમા ઓછો થઈ ગયો. દ્વાપર યુગ પૂરો થયો, શૌચનો મહિમા, પવિત્રતાનો મહિમા ઘટી ગયો. કલિયુગમાં એક સત્યના આધારે ધર્મ ટક્યો છે અને કાળો પુરુષ એટલે કલી સત્ય ઉપર પ્રહારો કરી રહ્યો છે. કલિયુગમાં આ તકલીફ છે ભાઈ, ખોટું બહુ જલ્દી ચાલે છે. સારી વાતો, સાચી વાતો એમાં કોઈને રસ નથી. તમે કોઈના સદગુણોનું વર્ણન કરો કે આ ભાઈ બહુ સારા, બહુ જ્ઞાની, બહુ તેજસ્વી, બહુ નિસ્વાર્થી, એમાં કોઈને રસ ન હોય. પણ આના પર જીવનમાં તો આમ થયું છે, એ શું વાત કરો, હા હા, લોકોને એવા રસ પડે. અને એ વખતે ખાતરી કરવા ના જાય કે આમાં સત્ય શું છે. એકે કીધું એટલે બીજાએ સાંભળ્યું, બીજાએ સાંભળ્યું એટલે ત્રીજાએ સાંભળ્યું. આ કળિયુગનું લક્ષણ છે ભાઈ. સત્યની પ્રતિષ્ઠા નથી. કલિયુગ એટલે અને આ જે કરે ને ખોટું ખોટું ફેલાવે એ જ સત્ય પર પ્રહાર કરી રહ્યા છે. પરીક્ષિતે અટકાવ્યો છે, કલી શરણે આવ્યો, રહેવા માટે 4 અને 1 કુલ 5 સ્થાન આપ્યા. જુગાર, મદિરાપાન, હિંસા, વારાંગના અને 5મું આપ્યું સુવર્ણ. જ્યાં સુવર્ણની લાલચ, સંપત્તિની લાલચ હોય ત્યાં કલી આવે છે. બીજો પ્રસંગ, માથે સોનાનો મુગટ પહેરીને પરીક્ષિત શિકાર કરવા નીકળ્યા છે. સૂરજ માથે આવ્યો તો તરસ લાગી છે, ભૂખ લાગી છે, થાક લાગ્યો છે. કોઈ ઋષિના આશ્રમમાં પ્રવેશ્યા. આશ્રમના બીજા બધા વિદ્યાર્થીઓ બહાર ગયા હશે. શમીક ઋષિ ધ્યાનમાં બેઠા હતા, સમાધિમાં બેઠા હતા. ભૂખ, તરસ અને થાકને કારણે પરીક્ષિતને ક્રોધ આવ્યો છે. હું આટલો મોટો રાજા, અમે જમીનોના દાન દઈએ એટલે આ લોકો આશ્રમ બનાવે, અને હું આવું તો મારું કોઈ સ્વાગત ન કરે. મને બેસવા માટે આસન નહીં, પીવા માટે જળ નહીં, ખાવા માટે ફળ નહીં. સમજે છે શું આ લોકો? શમીક મુનિ સમાધિમાં છે, એમને તો ખબર જ નથી કોણ આવ્યું છે, શું ગયું. ક્રોધના આવેશમાં પરીક્ષિત બીજું તો કશું ન કરી શક્યો. આજુબાજુ નજર કરી, એક મરેલો સર્પ પડ્યો હતો. ધનુષ્યથી એ સર્પ ઊંચકી શમીક મુનિના ગળામાં લપેટી પગ પછાડતો પરીક્ષિત ચાલતો થયો છે. થોડી વાર પછી આશ્રમના બીજા વિદ્યાર્થીઓ અને એમાં સાથે શમીક મુનિના પુત્ર શૃંગી ઋષિ હતા, પાછા આવ્યા. જોયું પિતાજી સમાધિમાં બેઠા છે, એના ગળામાં મરેલો સર્પ વીંટળાયો છે. કોણે કર્યું હશે આ કામ? તપાસ કરતા ખબર પડી પરીક્ષિતે આ કર્યું છે. શૃંગી ઋષિએ હાથમાં જળની અંજલિ લઈને કહ્યું, સમાધિમાં બેઠેલા તેજસ્વી બ્રાહ્મણનો આદર કરવો જોઈએ, એને બદલે એ એકાગ્રતા તોડાવવાનો પ્રયાસ કર્યો, ડિસ્ટર્બ કરવાની કોશિશ કરી. રાજન, અમે બ્રાહ્મણો છીએ, શાસ્ત્રનું અધ્યયન કરીએ, મંત્રની ઉપાસના કરીએ. જોઈ લે આજે બ્રાહ્મણમાં શું શક્તિ છે. મંત્રનો ઉચ્ચાર કરી જળની અંજલિ નીચે મૂકતી વખતે શૃંગીએ કહ્યું કે જે પરીક્ષિત રાજા અભિમાનથી છાકટો થયો છે,
બ્રાહ્મણનું અપમાન કરતો થયો છે. આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડશે, રાજા તારું મૃત્યુ થશે. આ તરફ થોડી વાર પછી શમીક મુનિ સમાધિમાંથી જાગૃત થયા. આખી વાતની ખબર પડી. દીકરાને પાસે બેસાડીને કહ્યું, બેટા આપણે બ્રાહ્મણ છીએ, મંત્રની ઉપાસના કરીએ, વાત સાચી, એનાથી આપણી પાસે શક્તિ પણ આવે, પણ શક્તિ આવે ને એની સાથે શાંતિ પણ આવવી જોઈએ, સહનશીલતા પણ આવવી જોઈએ. આમ ગમે તેમ શાપ આપતા ન બેસાય. આપણી શક્તિથી કોઈના જીવનનું ભલું થતું હોય તો કરવું, કોઈને નુકસાન થાય એવું ન કરવું. આપણે જાઓ, જઈને રાજાને સમાચાર આપો કે આવો શાપ મળ્યો છે. આશ્રમમાંનો એક વિદ્યાર્થી રાજાને સમાચાર આપવા માટે જાય છે. આ તરફ પરીક્ષિત રાજા મહેલમાં પહોંચ્યા, માથેથી સોનાનો મુગટ ઉતાર્યો, દૂર કર્યો. સિમ્બોલિકલી જુઓ, કલી દૂર થયો, સુવર્ણનો મુગટ. રાજાના આંતરિક સંસ્કારો જાગૃત થયા. પહેલો વિચાર પરીક્ષિતના મનમાં આવ્યો, અહો મયા નીચમ નાર્યવત્કૃતમ નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. મેં શું કર્યું? એક તેજસ્વી બ્રાહ્મણ જે એકાગ્રતાથી પ્રભુની ભક્તિમાં લીન છે, એને ડિસ્ટર્બ કરવાનો નીચ પ્રયાસ કર્યો. ભાગવતજીનો શબ્દ છે, અહો મયા નીચમ અનાર્યવત્કૃતમ. નીચ પ્રયાસ કર્યો અને અનાર્યવત એટલે સારા માણસો ન કરે એવું કામ મેં કર્યું છે. શું કરું તો મારા પાપનું પ્રાયશ્ચિત્ત થાય? પરીક્ષિત વિચાર કરતા હતા. ત્યાં તો આશ્રમના વિદ્યાર્થી આવીને સમાચાર આપ્યા, ઋષિપુત્રનો શાપ છે. પરીક્ષિત કે છે, મારે માટે વરદાન છે. એને એ જ વખતે પોતાના પુત્ર જન્મેજયને રાજ્ય સોંપ્યું. ગંગા નદીના પ્રવાહે પહોંચી ગયા. ત્યાં ઋષિમુનિઓનું જ્ઞાન સત્ર ચાલતું હતું. એમણે જઈને પરીક્ષિતે પૂછ્યું કે મારી પાસે 7 દિવસ છે, ઉપાય બતાવો, મને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય? ઋષિમુનિઓ આપસમાં ચર્ચા કરવા લાગ્યા કે રાજાને કયો માર્ગ બતાવવો. એટલામાં તો ત્યાં શ્રી શુકદેવજીનું આગમન થયું છે. બધાએ ઊભા થઈ અતિ આદર ભાવથી શુકદેવજીનો જય જયકાર કરીને સ્વાગત કર્યું. બોલીએ શ્રી શુકદેવજી મહારાજની. ઋષિમુનિઓએ કહ્યું, રાજન પરીક્ષિત, તમે અત્યંત ભાગ્યશાળી છો. આ જે મહાપુરુષ પધારે છે, જ્ઞાની બ્રાહ્મણ છે, એમના મુખ પર તેજ જુઓ, આ તપશ્ચર્યાનું તેજ છે. પૃથ્વી પર સતત પરમાત્માના વિચારોનું દાન કરતા કરતા વિચરણ કરતા હોય છે. આવા આ મહાપુરુષ તમારા આંગણે સામેથી આવીને ઉભા રહ્યા. આ તમારું સદભાગ્ય છે. તમને આટલી સરળતાથી પ્રાપ્ત થયા છે. રાજન, તમારો પ્રશ્ન એમને પૂછો, એ તમને જવાબ દેશે. રાજા પરીક્ષિતે શુકદેવજીને વ્યાસપીઠ પર બિરાજમાન કર્યા છે. બિલકુલ સન્મુખ પોતે આસન લીધું. અતિ નમ્રતાથી કહ્યું, અહો અદ્ય વયમ બ્રહ્મન સત્સેવ્યા ક્ષત્રબંધવ કૃપયા તિથિરૂપેણ ભવદભિસ્તીર્થકા કૃતા. ગુરુદેવ, આપ જેવા તેજસ્વી જ્ઞાની બ્રાહ્મણોના ચરણની રજ અમારા આંગણામાં પડે ને, એ અમે ધન્ય થઈ જઈએ. અરે આપના વિચારો અમે ઘરમાં કરતા હોઈએ તો અમારા ઘરનું વાતાવરણ બદલાઈ જાય છે. અમારા જીવનની સમસ્યાઓના સમાધાન અમને પ્રાપ્ત થતા હોય છે. આપ સ્વયં પધાર્યા છો અને એ પણ અતિથિ રૂપે પધાર્યા છો. ગુરુદેવ, એક જ પ્રશ્ન છે. અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્યેહ યત કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. જેનું મૃત્યુ નિશ્ચિત હોય એનું કર્તવ્ય શું છે? એને શું કરવું? મને મારું મૃત્યુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પ્રિય સ્વજનો, આ પ્રશ્ન કેવળ પરીક્ષિતનો નથી, આપણા સૌનો છે.
વિચાર કરીશું તો સમજાશે કે લાઈફ ઇઝ અ સિરીઝ ઓફ અનસર્ટનિટીઝ. જીવનમાં ક્યારે શું થશે કાંઈ કહી શકાતું નથી. પણ આ બધી જ અનિશ્ચિતતાઓ વચ્ચે એક વાત ટકોરા બંધ નિશ્ચિત છે કે જન્મ લઈને આવ્યા છીએ તો મૃત્યુ થવાનું છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. આવી ગેરંટી જીવનની બાબતમાં બીજી કોઈ રીતમાં આપી શકાતી નથી. જન્મ્યા છીએ તો ભણીશું કે નહીં ખબર નહીં, કહેવાય નહીં કઈ. ભણેલું ઉપયોગમાં આવશે કે નહીં ખબર નહીં, કહેવાય નહીં કઈ. પૈસા કમાઈશું કે નહીં કહેવાય નહીં કઈ. કમાયેલો પૈસો ટકશે કે નહીં કહેવાય નહીં. લગ્ન થશે કે નહીં કહેવાય નહીં. પતિ પત્ની કેવા મળશે કહેવાય નહીં. સંતાન થશે કે નહીં થાય કહેવાય નહીં. સંતાનો સાથે સંબંધ રહેશે કે નહીં રહે કહેવાય નહીં. કશું જ નક્કી નથી. કોઈ અમે કહી શકે કે જન્મ લઈને આવ્યા છીએ, મૃત્યુ થશે કે નહીં કહેવાય નહીં. થશે જ. જે અનિશ્ચિત છે એના માટે તો આપણે બહુ બધી તૈયારીઓ કરીએ છીએ. બાળકનો જન્મ થાય ને એટલે માતા પિતા સેવિંગ કરવા માટે કે છોકરો ભણે, પછી એ ભણીને ફોરેન જાય, એટલા માટે અત્યારથી આ ઇન્વેસ્ટમેન્ટ, અત્યારથી આમ ઇન્વેસ્ટમેન્ટ, એને ફોરેન સ્ટડી કરવા માટે. આ મેટ્રિકની બહાર નીકળે જ નહીં, કરાવાને ફોરેનનો સ્ટડી. હવે પ્લાનિંગ તો કર્યું હતું કે નહીં? કર્યું હતું, ન લાગ્યું કામ. આવું અનેક વસ્તુ હશે. માંદા પડીએ ને કંઈક લાંબી બીમારી આવે તો આ રીતની એક ઇન્સ્યોરન્સ પોલિસી રહે. બેઠો બેઠા ઉકલી જાય, બોલો, કાંઈ ઇન્જેક્શન લેવાય ન રહે. અનિશ્ચિત છે બધું. પણ જે નિશ્ચિત છે એના માટે કંઈ તૈયારી કરી? મૃત્યુ થવાનું જ છે. કેટલા લોકો તૈયારી કરે છે આના માટે? શ્રીમદ ભાગવત આનો ગ્રંથ છે. પ્રથમ સ્કંદને આપણે વંદન કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે શુકાગમનં નામ એકોનવિંશોऽધ્યાયઃ શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. દ્વિતીય સ્કંધઃ અથ પ્રથમોऽધ્યાયઃ. શ્રી શુક ઉવાચ વરીયાનેશ તે પ્રશ્નઃ કૃતો લોકહિतं નૃપ આત્મવિદ સંમતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. બીજો સ્કંદ જેનું નામ છે જ્ઞાન લીલા. શ્રી સુખદેવજીએ સૌ પ્રથમ તો પરીક્ષિતના પ્રશ્નનું ગૌરવ કર્યું. રાજા, તારો પ્રશ્ન બહુ સરસ છે અને આ પ્રશ્નનો જે ઉત્તર હું આપીશ એનાથી રાજા તારું તો કલ્યાણ થશે, આવનારા હજારો વર્ષો સુધી લાખો લોકોનું કલ્યાણ થતું રહેશે. તારો પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. મૃત્યુની તૈયારી કર. દ્રષ્ટાંત સાથે કહ્યું કે ખટવાંગ રાજાને પોતાના મૃત્યુની માત્ર 2 ઘડી એટલે 48 મિનિટ, પોણા કલાક પહેલા ખબર પડી કે મૃત્યુ આવી રહ્યું છે. ખટવાંગ રાજાએ તૈયારી કરી લીધી, મોક્ષ પામ્યા. રાજા તો ભાગ્યશાળી છે. ઋષિએ તને શાપ આપ્યો, 7મે દિવસે તક્ષક નાગ કરડશે ને તારું મૃત્યુ થશે. આનો અર્થ એમ થાય કે 7 દિવસ સુધી તને કાંઈ નહીં થાય. આવી ગેરંટી આ દુનિયામાં કોણ આપી શકે એમ છે? જુઓ આ મહાપુરુષોની વાણી. સંસારના લોકો હોત ને તો આ શાપની વાત સાંભળીને પેલાને બિચારાને 7 દીએ જીવવા ન દે. બસ હવે 7 જ દી, 7 જ દી. આ સંસારના લોકો, નેગેટિવ એટીટ્યુડ. જ્યારે મહાપુરુષ શું કે છે?
હાલતો ચાલતો માણસ ક્યારે ઢળી પડે એનું કહી શકાતું નથી. રાજન, 7મે દિવસે તક્ષક નાગ કરડશે ને તારું મૃત્યુ થશે. આનો અર્થ 7 દિવસ સુધી તને કાંઈ નહીં થાય. આ 7 દિવસમાં તું મૃત્યુની તૈયારી કરી. યાદ રાખજો, જે સાચા ગુરુ છે, મહાપુરુષો છે, એ પરિસ્થિતિ નથી બદલતા, દ્રષ્ટિ બદલે છે. Great people do not change your external situation because simply it cannot be changed. What do great people do? They change your perception. They give you positivity. પરીક્ષા આવવાની હોય તો સંસારના આજુબાજુના લોકો ડરાવી મારે, પરીક્ષા છે બોલો, આપણે તો તૈયારી કરી નથી, કેવું હશે ને આ વખતે તો બહુ ટફ એક્ઝામ આવશે ને એમાં પેલા એક્ઝામિનર છે તો એવું કડક ચેક કરે છે ને કોઈને માર્ક જ નથી દેતા ને આમ. આ સંસારના લોકો. પણ જે સાચો ગુરુ હશે, પરીક્ષા તારે આપવાની જ છે, આગલા ધોરણમાં જવું હોય તો પરીક્ષામાંથી તો નીકળી નહીં શકે, તૈયારી કર. બી પ્રિપેર્ડ. મૃત્યુથી બચી શકાતું નથી તો પછી મૃત્યુની તૈયારી કરો.